અનેક ગ્રંથોમાં, વેદોમાં, ઉપનિષદોમાં પોતાની પાસે પહોંચવાના રસ્તા બતાવ્યા. એની અંદર ભગવાનનો ભક્ત એને યોગ્ય અને સાનુકૂળ જે રસ્તો છે એ રસ્તેથી હાલી અને ભગત ભગવાન પાસે પહોંચે છે અને ભગત અને ભગવાન એક થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે નર્તન ભક્તિથી મીરાએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. એવા જ ભક્તિના અનેક રસ્તાઓ, કોઈએ તપ કર્યા, કોઈએ દાન કર્યા, કોઈ અનેક પ્રકારના અનુષ્ઠાન કર્યા, કોઈ યજ્ઞો કર્યા. બલિ જેવા પ્રભુને પ્રાપ્ત કરવા માટે અશ્વમેધ યજ્ઞ કરતા હોય, પણ કળિયુગ છે, બહુ કારમો છે. આપણે સૌ જાણીએ કે કળિયુગની અંદર બલિ જેવો યજ્ઞ મારા કે તમારાથી નહીં થાય. કળિયુગની અંદર મારા ને તમારાથી તપ પણ નહીં થાય. બહુ કઠણ વસ્તુ છે. ભગવાન કપિલે દેવહૂતિને બતાવ્યો એવો અષ્ટાંગ યોગ પણ નહીં થઈ શકે. અરે શિબી જેવા દાન પણ નહીં થાય. આપણે જાણીએ કે હવે કળિયુગની અંદર હવે 200-500 નો એક પંખો જો મંદિરમાં આપી અને એનાય જો ચારેય પાખડામાં નામ લખતા હોય અને જો કીર્તિ મેળવવા લોકો માગતા હોય તો પછી શિબી જેવા દાનની તો વાત જ ક્યાં રહી. તો ઈ આ કળિયુગમાં સહેલાઈથી ભગવાન મળી જાય અને એની અંદર ભગવાન જેને મળે છે એ ભગતને અભિમાન ન થાય અને જેને આખી જિંદગી ભગવાનને બધી જ રીતે સમર્પિત કરી દીધી હોય એવા ઘણા ભક્તો. એમાં એક નામ છે અમારા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કવિ ભક્ત ભગત નરસિંહ મહેતા. અત્યાર સુધીમાં ભગવાન હારે સંબંધ બાંધ્યો હોય એવા ઘણા છે, પણ કળિયુગ છે ને, કળિયુગનો વાયરો વાય અને સ્વાર્થ જ્યારે પ્રબળ બની જાય ત્યારે કળિયુગની અંદર ઘણી વખત ઘણા બધા ભગવાન હારે બાંધેલા સંબંધો અધવચ્ચે તૂટી જતા હોય. ગીતાજીમાં માર્ગદર્શન કર્યું કે ભાઈ યજ્ઞથી ભગવાન મળે, યજ્ઞચ્ચ. પછી ઉપાસનાથી ભગવાન મળે, સ્મર્તવ્યશ્ચ, સ્મરણ કરવાથી ભગવાન મળે, અને એક પાસું એને વધારે જોર આપ્યું, કીર્તિતવ્યશ્ચ, કીર્તન કરવાથી ભગવાન મળે. કોઈ સંતે એનું પ્રતિપાદન પણ કર્યું, યત ફલમ નાસ્તિ ન તપસા. જે તપ કરવાથી ફળ ન મળે, અરે મોટા મોટા દાન કરવાથી ફળ ન મળે, ઉપાસના કરવાથી જે ફળ ન મળે એ ફળ કલૌ કેશવ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન કરવાથી મળે, શ્રી હરિનું સ્મરણ કરવાથી. અને નરસિંહ મહેતા, દાસીજીવન, મીરાબાઈ આ બધાએ આ વાતને પકડી લીધી. એને ખબર પડી ગઈ કે ભાઈ આ કળિયુગ છે અને કળિયુગમાં દેહના ધર્મો અને દેહના ધર્મો જ્યારે સવિશેષ હોય ત્યારે કળિયુગની અંદર જે સહેલામાં સહેલો ભક્તિનો માર્ગ છે એ જ હું તમે પકડી શકો. અને એવો જો કોઈ માર્ગ હોય ને તો એ છે કીર્તન ભક્તિ.
આજ જ્યારે ભાગવત જેવા પરમ ગ્રંથના સંદર્ભમાં હું તમે બેઠા છીએ ત્યારે એટલું જરૂરથી વિચારી શકીએ કે ભાગવતની અંદર તો અનેક રસ્તાઓ ભગવાન પાસે પહોંચવાના બતાવ્યા, પણ એમાંય મને ને તમને અનુકૂળ થાય અને સહેલો એ તો બસ કીર્તન ભક્તિ. અને એમાંય સંતોના સંગમાં કીર્તન હોય. કોઈ ગાય છે ને, સાતા સત્સંગમાં આજ મને લાલો દેખાય છે. સત્સંગ કીર્તન એવું હોવું જોઈએ કે એમાં ભક્તને ભગવાનના દર્શન થાય, પ્રભુના દર્શન, અને ભક્તને ભગવાનનું મિલન થઈ જાય. નરસિંહ મહેતા, ઘણા લોકોએ એવું કહ્યું કે ભાઈ નરસિંહ મહેતા એણે સ્વાર્થ ભક્તિ કરી. એમ લોકો કહે કે ભાઈ પોતાને ત્યાં દીકરાના લગ્ન હોય તો પોતે નિષ્ફિકર બેઠો હોય અને પછી ભગવાનની મૂર્તિ પાસે જઈને કહેતો હોય કે ભગવાન આ મારા ક્યાં તારા દીકરાના લગ્ન છે. અરે કુંવરબાઈ નું મામેલું લઈને જવું હોય તો પોતે ખોખલું ગાડું લઈને જાતો હોય નરસિંહો, અને ભગવાનને એમ કહેતો હોય કે ભાઈ મામેરું પૂરવું છે તો આ તો તારી દીકરી છે, એ કેમ મારી દીકરી છે. ઘણા લોકો આવું વિચારે. નરસિંહ મહેતાને એક સ્વાર્થી ભક્ત બતાવે, પણ ખરા અર્થમાં આ નરસિંહો એ ભગવાનની સાથે એટલો બધો તદાકાર તદ્રૂપ થઈ ગયો કે પછી નરસિંહાને ખુદને ખબર નથી કે હું ભક્ત છું કે ભગવાન છું. હું જ પરાત્પર બ્રહ્મ પોતે છું અને મારું જે કઈ જીવન છે એ પરાત્પર બ્રહ્મના ચરણોમાં સાદર સમર્પિત છે. અને પછી ભગવાને કહ્યું યોગક્ષેમ વહામ્યહમ, તું એક વખત બધી જ રીતે મારો બની જા, પછી તારું ક્ષેમ કુશળ એ મારા હાથમાં. અને એ જ નાતો નરસિંહાએ કાયમ રાખ્યો ભગવાનની હારે. હમણાં જ હું કહેતો હતો કે સંબંધ જીવનો જીવ સાથે થાય ને તો ઘણી વખત એ સંબંધ બહુ લાંબો ટકતો નથી. શું કામ? ક્યાંક ને ક્યાંક ગરજ માત્ર સ્વાર્થ આવી જાય અને એ સ્વાર્થ ક્યારે સંબંધ તોડી નાખે એનું નક્કી નહીં. આજ એવો નાતો નરસિંહ મહેતાનો અને ભગવાન, એવો નાતો આજ ભગત અને ભગવાનનો કે જે ભગતને રજ માત્ર કોઈ તકલીફ પડે તો આ દીનાનાથ જગતનો નાથ એ જોઈ શકતો નથી. નિજ દુઃખ રજસમ ભક્તન દુઃખ ગીર સમ જાની. ભગવાન કે કદાચ મને કોઈ તકલીફ પડે તો મારે તો રજ માત્ર છે, પણ મારા ભગતનું રજ માત્ર દુઃખ એ મારા માટે ગિરી સમાન. અને આજ જે લૌકિક નહીં પણ અલૌકિક સંબંધ છે. લૌકિક સંબંધ તો કાચા સૂતરના તાતણા જેવા છે, પણ ભગવાન અને ભગતના જે સંબંધ છે ને એ તો અલૌકિક સંબંધ છે. કોઈ કવિએ કહ્યું છે ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે, પણ આખર સંત ના સંત. ઊંચ નીચ ઘેર અવતરે, પણ આખર સંત ના સંત. એનો અવતાર ક્યાં થયો એ નક્કી નહીં, એના માટે કઈ જરૂરી નહીં. પણ અવતાર થયા પછી એને અવતાર કેવો ઉજાડ્યો છે એ સંતની એક વ્યાખ્યા છે, ભૂમિકા છે.
અને જેને કીર્તન કરી નામ સંકીર્તનમ યસ્ય, જેનું નામ સંકીર્તન એના જન્મ જન્માંતરના પાપને બાળી અને જેને ભગવાનને પોતાના કરી લીધા હોય અને એવું જેને નામ લીધું હોય એવા નરસિંહ મહેતા. આજ આપણે નરસિંહને યાદ કરવાના છે. વિચાર કરો કે એનું જીવન કેટલું પરમાત્માને સમર્પિત હશે કે એને ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે સ્વયં એની સામે કોઈ ને કોઈ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણની કાયમ હાજરી રહે. કાયમ કૃષ્ણ એની આજુબાજુ ફર્યા કરે છે. ભગવાને હારે જે નાતો બાંધ્યો રામાયણમાં કહ્યું છે, કહ રઘુપતિ સુન ભામિની બાતા, માનહુ એક ભગતિ કરનાતા. શબરી, મને બીજા બધા નાતા ગમે છે, નથી ગમતા એમ નહીં, પણ મને સૌથી વધારે જો ગમતો હોય ને તો એ મારા ભગત હારેનો, મારો ભક્તિનો જે નાતો એ મને બહુ ગમે. બીજા બધા સંબંધ કદાચ હું નિભાવું કે ન નિભાવું, પણ ભગતની હારે જે સંબંધ બંધાયો અને ભક્તિનો જે નાતો એ કોઈ દી હું નિભાવવામાં કચાશ રાખતો નથી. આવા ભગતરાજ જેના અનેક કામ દ્વારિકાના નાથે કર્યા. ભગત નરસિંહ મહેતા નખશિખ જે પરમાત્માને સમર્પિત છે, એના જીવનના અનેક પ્રસંગો કે જેની અંદર એની કીર્તન ભક્તિનો મહિમા બતાવી દેવામાં આવ્યો છે, સમજાય છે, જણાય છે. દૂર નહીં નજદીક થી આ નરસિંહને નિહાળતા, દૂર નહીં નજદીક થી એ નરસિંહને નિહાળતા, સાધુ જનો નિસંગમાં એ કરતા લો ખખડાવતા. એને પાસે હતી નહીં પાઈ પણ એ હુંડિયું એ લખતો હતો. એની પાસે હતી નહીં પાઈ પણ એ હુંડિયું લખતો હતો. અને શેઠ એનો સાંભળો એ પ્રેમથી સ્વીકારતો હતો. બહુ જાણીતો પ્રસંગ છે. ગુજરાતના દક્ષિણ પરગણામાંથી એક જાત્રાળુની મંડળી ધીરે 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 કરતા કરતા જાવું છે દ્વારકા અને આવ્યું રસ્તામાં જુનાગઢ. ગામની ભાગોળે આવી અને 5-25 માણસો બેઠા હતા. એ ભાઈ જય શ્રી કૃષ્ણ. કે હા હા જય શ્રી કૃષ્ણ. હા બોલો બાપા, શું કામ છે? ભાઈ અમે જાત્રાળુ છીએ, અમારી પાસે 700 રૂપિયા રોકડા છે, પણ ભાઈ અત્યારે કળિયુગ કારમો અને અમને ભો લાગે, અમને બીક લાગે. કદાચ છે ને કોઈ અમારા રૂપિયા લઈ જાય તો અમારું દ્વારિકા કેમ આવે? અને કદાચ જો દ્વારિકા પહોંચી પણ જાય તો દર્શન તો ભગવાન ના કરી પણ